ભરૂચ સ્થિત દારૂલ ઉલૂમ મોઇનુલ ઇસ્લામ સંચાલિત રઝા મેમોરિયલ હાઈસ્કૂલે ધોરણ 10ના પરિણામમાં 100% સફળતા મેળવી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભરૂચ સ્થિત દારૂલ ઉલૂમ મોઇનુલ ઇસ્લામ સંચાલિત રઝા મેમોરિયલ હાઈસ્કૂલે ધોરણ 10ના પરિણામમાં 100% સફળતા મેળવી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ધાર્મિક શિક્ષણ સાથે દુનિયાવી શિક્ષણને પ્રોત્સાહન આપતી આ સંસ્થા સતત પ્રગતિના પંથ પર આગળ વધી રહી છે. દારૂલ ઉલૂમના ટ્રસ્ટી હાજી દાઉદભાઈ ગોરજી, સૈયદ ઝૈનુલ આબેદીન, હાજી વલીમભાઈ લાંગિયા, હાજી સલીમભાઈ ગોરજી તથા પ્રોફેસર હાજી મુશફિક અહેમદ કાનુગોના માર્ગદર્શન અને મજબૂત મેનેજમેન્ટને કારણે સંસ્થાએ આ સફળતા હાંસલ કરી છે. ખાસ કરીને કુરાનના હાફિઝ, આલિમ અને ફઝીલ બની રહેલા વિદ્યાર્થીઓ દુનિયાવી શિક્ષણમાં પણ ઉત્તમ પ્રદર્શન કરી સંસ્થાનું ગૌરવ વધારી રહ્યા છે. આ વર્ષે જાહેર થયેલા પરિણામમાં રઝા મેમોરિયલના 11 વિદ્યાર્થીઓએ હાફિઝ ક્લાસ સાથે ધોરણ 10 પાસ કરીને બેવડી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે સંસ્થાની અનોખી શિક્ષણ પદ્ધતિને ઉજાગર કરે છે. શાળાના ઉત્કૃષ્ટ પરિણામ પાછળ પ્રિન્સિપાલ રમઝાન દિવાન તેમજ શિક્ષણ મંડળના યાસીન ચોકવાલા, સઈદ પટેલ, સાહિદ થાવા, શમસાદ અલી સૈયદ સહિતના શિક્ષકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શાળાએ સતત છેલ્લા 3 વર્ષથી 100% પરિણામની સિદ્ધિ જાળવી રાખી છે. આ પ્રસંગે થામ તથા ભરૂચના રહેવાસીઓ દ્વારા શાળાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.